આ કાળા ધંધા કરતા એમને કાળો કપડું બતાડવું પડે એટલે કાળા ડ્રેસ. તમને કેમ નહીં જવા દેતા? તમને કેમ અંદર નહીં જવા દેતા? અમને તો જવા દેશે, કારણ કે અમે બહુ સીધા સાધા માણસ છે એટલે જવા રોક્યા દેશે. કેમ? તમને રોક્યા કેમ? આખા ગેટ ઉપર લોકો છે એટલે રોકી રહ્યા છે લોકો. હા. પણ એ તો ખરેખર લોકશાહી છે. લોકોની અવાજ સાંભળવા માટે, એમની વેદના સાંભળવા માટે તમે અહીંયા બેઠા હોય અને વડોદરા શહેરમાં 3 વખત પૂર આવે, 12 માણસ મરી જાય, એક વરસાદમાં ખાડાઓ પડી જાય, કોઈ રિક્ષાવાળો મરી જાય, એની વેદનાઓની સાંભળવાની. એટલે તમે શું કરવા માગો છો? જે લોકો મોતનો મલાજો નહીં સાચવી શક્યા, સ્મશાનોની ઉપર સ્મશાનો પ્રાઇવેટને આપી દીધા, એટલે આવા લોકો જે અહીંયા સંસ્થા પર બેઠેલા છે એમને કાન બહેરા છે. લોકોને વેદના સાંભળવાની, દબાવવાની કોશિશ કરવાની અને વધારે પડતું આક્રમક થઈ અને લોકોને અંદર નહીં બેસવા દેવું, એમની રીતિ અને નીતિ દેખાઈ રહી છે. ડર લાગી ગયો છે આ લોકોને. ડર લાગ્યો છે આ લોકોને. ડર લાગે છે તમને? ડર ના હોય તો આ દરવાજો પર માણસો મૂકે, પોલીસો બોલાવે. એટલે તમે પ્રજાના પ્રતિનિધિઓ, તમે કોનાથી બીઓ છો ભાઈ? આધાર કાર્ડ માંગે છે કે આધાર કાર્ડ બતાવો તો અંદર જવા દે. હજુ તો આધાર કાર્ડ માંગે છે, બીજું કઈ માંગશે આ લોકો તો.